હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ આખરે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગઈકાલ રાતથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેના પરિણામે લોકોને ગરમીથી રાહત મળી હતી। જોકે આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। અમદાવાદમાં બાપુનગર, નકોલ, નરોડા, કૃષ્ણનગર, કાલુપુર, રાયપુર, ખડિયાલ, એસજી હાઈવે, વસ્ત્રાપુર, રાણીપ, ન્યૂ રાણીપ, ચાંદલોડિયા અને ગોતા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદમાં વિસ્તારને પગલે કોટ વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। એએમસીના આંકડાઓ મુજબ સરેરાશ વરસાદ અમદાવાદમાં પૂર્વમાં 36.42 મીમી, અમદાવાદમાં પશ્ચિમમાં 37.70 મીમી, અમદાવાદમાં ઉત્તર-પશ્ચિમમાં 3.25 મીમી, અમદાવાદ દક્ષિણ-પશ્ચિમમાં 8.40 મીમી, અમદાવાદ મધ્યમાં 44.50 મીમી, અમદાવાદમાં ઉત્તરમાં 64.83 મીમી અને અમદાવાદના દક્ષિણમાં 9.50 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે। ગુજરાતના છેલ્લા 24 કલાક દરમિયાન 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના માત્ર 4.5 ઇંચ વરસાદ થયો છે। પંચમહાલના કલોલ, સુરેન્દ્રનગરના ચુડાસમામાં 4.5 ઇંચ કરતાં વધુ, ખેડામાં અને અમદાવાદમાં 3.5 ઇંચ, અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુર 2.5 ઇંચ, ગાંધીનગરના મણસા અને સુરત અપલોડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।